अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 4 પરમાણુનું બંધારણ। તો મિત્રો, આપણે વિજ્ઞાનની અંદર પરમાણુનું બંધારણ ભણી રહ્યા છે। અગાઉ ડાલ્ટનની અભિધારણા ભણી, ત્યાર પછી રુથરફોર્ડનું પરમાણુ મોડેલ અને રુથરફોર્ડે રજૂ કરેલી મોડેલની અંદર કેટલીક ખામીઓ હતી। એટલે રુથરફોર્ડના નમૂનાની ખામીઓ એ સૌથી લાસ્ટ એટલે કે છેલ્લા તાસની અંદર આપણા લુકમાન સાહેબે અમને ભણાવ્યું છે, તો એને ફરીથી તાજું કરી લઈએ। રુથરફોર્ડના નમૂનાની ખામીઓ શું હતી? તો કે ભાઈ, રુથરફોર્ડે કહ્યું કે પરમાણુની જે કક્ષાઓ છે એ કક્ષામાં ઇલેક્ટ્રોનનું પરિભ્રમણ સ્થાયી છે એવી અપેક્ષા રાખી શકાય નહીં, બરાબર? તો કે કક્ષાઓના પરિભ્રમણ દરમિયાન કોઈ પણ અપરમાણુ અણુ ફરતો હોય તો એ પ્રવેગિત થાય છે એવું કીધું। તમે પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો કે રુથરફોર્ડના નમૂનામાં શું ખામી હતી તે આપણે પુનરાવર્તનમાં જોઈએ છે। તો કક્ષામાં ફરતી વખતે કણ પ્રવેગિત થાય અને એ પરિભ્રમણ દરમિયાન એ વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે એવું રુથરફોર્ડે કહ્યું એના નમૂનામાં, બરાબર? તો આ જો શક્ય હોય તો ઇલેક્ટ્રોન ફરતા ફરતા વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે ને ઉર્જા વિહીન થઈ જાય, પરિણામે છેવટે કેન્દ્ર સાથે અથડાય ન્યુક્લિયસ સાથે અને એનું અસ્તિત્વ રહે નહીં। તો આ રુથરફોર્ડના નમૂનાને બરાબર અભ્યાસ કર્યો અને પછી અન્ય વૈજ્ઞાનિકોએ એને ઉકેલવાનો પ્રયત્ન કર્યો। એમાં સૌથી પહેલું નામ આવે છે નીલ્સ બોહર, બરાબર? નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે આ રુથરફોર્ડનો જે નમૂનો હતો એમાં એમણે કહ્યું કે ઇલેક્ટ્રોનનું કક્ષાઓમાં જે પરિભ્રમણ સ્થાયી છે એવું અપેક્ષા રાખી શકાય નહીં। તો અભ્યાસને અંતે રુથરફોર્ડના નમૂનાની ખામી આ નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે દૂર કરી અને એમણે કહ્યું અભિધારણામાં કે ઇલેક્ટ્રોનનું જે પરિભ્રમણ છે કક્ષાઓમાં એ શું છે? તો કે ભાઈ સ્થાયી છે। એક ચોક્કસ માર્ગ પર વર્તુળાકાર માર્ગે ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, બરાબર? તો આ થયું। એ સાથે રુથરફોર્ડે કહ્યું હતું કે ભાઈ આ પરિભ્રમણ દરમિયાન, વર્તુળાકાર પરિભ્રમણ દરમિયાન આ જે ઇલેક્ટ્રોન છે એ વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે। તો એ પણ એમણે એની જે અભિધારણામાં કહ્યું કે ભાઈ આવું પણ નથી, ઇલેક્ટ્રોન પરિભ્રમણ દરમિયાન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી। તો જે રુથરફોર્ડના નમૂનાની ખામી હતી એમાંથી આ નીલ્સ બોહરે આ ખામીઓને દૂર કરી અને એમની માન્યતા જે હતી તે આ રીતે હતી કે ભાઈ ઇલેક્ટ્રોન છે એ ચોક્કસ કક્ષામાં પરિભ્રમણ કરે છે અને પરિભ્રમણ સ્થાયી છે અને એ પરિભ્રમણ દરમિયાન એ કોઈ પણ પ્રકારની વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી, બરાબર? તો ઇલેક્ટ્રોનનો જે પરિભ્રમણ માર્ગ છે તે કક્ષા કહેવામાં આવે છે, બરાબર? તો હવે આગળ વધીએ અને બોહરની જે અભિધારણાઓ છે એમાં પહેલી અભિધારણા આ રીતે છે કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષા એટલે તમે જાણો છો ઇલેક્ટ્રોનનો પરિભ્રમણ માર્ગ। તો ઇલેક્ટ્રોનની જે કક્ષાઓ છે સ્વતંત્ર કક્ષા, એમાંથી અમુક કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષા ગણાય છે, બરાબર? ઇલેક્ટ્રોન પરિભ્રમણની જે ઇલેક્ટ્રોનની કક્ષાઓ છે એમાંથી અમુક કક્ષાઓ જ, બરાબર, જે સ્વતંત્ર કક્ષાઓ છે એમાંથી અમુક કક્ષાઓ જ પરમાણુની અંદર માન્ય કક્ષાઓ ગણાય છે। એટલે જે આ નીલ્સ બોહર હતા એમણે ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો માર્ગ ચોક્કસ કરી દીધો
અને સ્વતંત્ર કક્ષાઓમાંથી અમુક કક્ષાઓ જ માન્ય રાખી, એટલે અમુક સ્વતંત્ર કક્ષાઓમાંથી પરિભ્રમણની અમુક કક્ષાઓ જ માન્ય છે એમ એમણે પહેલી અભિધારણામાં કહ્યું. બીજી અભિધારણા અગાઉ કીધું તેમ રુથરફોર્ડની એ માન્યતા હતી કે પરિભ્રમણ દરમિયાન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે ઇલેક્ટ્રોન. તો બોહરે ના પાડી સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન, ધ્યાન રાખો, જે ઇલેક્ટ્રોન ગોળ વર્તુળાકાર માર્ગ એટલે કે કક્ષામાં પરિભ્રમણ કરે છે તો એ સ્વતંત્ર કક્ષામાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન જે છે એ વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી મિત્રો. તો આ ઇલેક્ટ્રોનનો જે વર્તુળાકાર માર્ગ છે, આપણે જાણીએ છીએ પ્રોટોન કેન્દ્રમાં છે અને ઇલેક્ટ્રોન ચોક્કસ વર્તુળાકાર માર્ગ પર પરિભ્રમણ કરે છે. તો આ પરિભ્રમણનો જે માર્ગ છે એને કક્ષા અથવા ઉર્જા સ્તર કે કોષો તરીકે નામ આપવામાં આવ્યું. બરાબર. તો મિત્રો આ જે રુથરફોર્ડ હતા, રુથરફોર્ડના પરમાણુ નમૂનાની ખામી દૂર કરીને આમણે, એટલે કે શું નામ છે તો કે નીલ્સ બોહર, તો નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે અભિધારણાઓ આપી તે આ રીતે છે કે ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે, એટલે કે સ્વતંત્ર કક્ષા ઘણી બધી હોય એમાંથી અમુક ચોક્કસ કક્ષાઓ જ માન્ય કક્ષા ગણાય છે. બરાબર. ઇલેક્ટ્રોનની પરિભ્રમણની જે સ્વતંત્ર કક્ષાઓ છે એ કક્ષાઓમાંથી અમુક કક્ષાઓ જ માન્ય કક્ષા ગણાશે. બરાબર. અને બીજો મુદ્દો ખૂબ સહેલો છે કે ભાઈ ઇલેક્ટ્રોન જે પરિભ્રમણ કરે છે વર્તુળાકાર માર્ગે, તો એ પરિભ્રમણ દરમિયાન આ ઇલેક્ટ્રોન દ્વારા વિકિરણ સ્વરૂપે કોઈ ઉર્જા મુક્ત થતી નથી. પેલા રુથરફોર્ડે શું કીધેલું કે ઉર્જા મુક્ત કરે છે, ઉર્જા મુક્ત કરે તો ધીમે ધીમે એની ઉર્જા પૂરી થઈ જાય, પરિભ્રમણ અટકી જાય અથવા કેન્દ્ર સાથે ટકરાઈ જાય. પણ આવું થતું નથી. સ્વતંત્ર કક્ષામાં આ પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારની વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતો નથી. બરાબર. ઇલેક્ટ્રોન એના ચોક્કસ માર્ગમાં ગતિ ચાલુ રાખે છે અને આ ગતિ માર્ગને કક્ષા કહેવાય અથવા એનું ઉર્જા સ્તર છે અથવા એનું બીજું નામ છે કોષો. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચોક્કસ કક્ષાઓ છે એ પરમાણુમાં રહેલા કેટલાક ઉર્જા સ્તરો છે. આકૃતિમાં તમે જોઈ શકો આ કેન્દ્ર છે. બરાબર. કોષોને 4 નામથી ઓળખવામાં આવે. પહેલો કોષ છે એને કે કોષ કહીશું અથવા એની સંખ્યાના આધારે કે પહેલી કક્ષા તો n બરાબર 1. એ જ રીતે L કોષ, M કોષ અને N કોષ. KLMN દ્વારા આ તમારે યાદ રાખવાનું છે. કે કોષ જોઈ શકાય તમે આ કેન્દ્ર છે, આ ઇલેક્ટ્રોનના પરિભ્રમણનો માર્ગ છે, એમાં પહેલો જે કોષ છે, બરાબર, કેન્દ્રની સૌથી નજીકનો, તો એને કે કોષ કહેવાશે. એની પછીનો જે આવશે એ L કોષ કહેવાશે. એની પછીનો જે કોષ આવશે M કોષ કહેવાશે અને એની પછીનો જે કોષ આવશે N કોષ કહેવાય. બરાબર. તો ઇલેક્ટ્રોનની કક્ષા જે છે નક્કી થઈ ગઈ અને ઇલેક્ટ્રોન ચોક્કસ માર્ગમાં ગતિ કરે છે અને એને કોષ તરીકે કહેવામાં આવે. તો અહીંયા આપણા નીલ્સ બોહર નામના વૈજ્ઞાનિક દ્વારા આ મોડેલ રજૂ કરવામાં આવ્યું કે અને એમાંથી કેટલાક ઉર્જા સ્તર એટલે કોષો રજૂ કરવામાં આવ્યા. કેન્દ્રમાં ન્યુક્લિયસની અંદર પ્રોટોન રહેલું છે અને એના ચોક્કસ માર્ગમાં વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે. તો પહેલો માર્ગ જે છે કે કોષ તરીકે ઓળખાશે, બીજો L કોષ તરીકે, M કોષ અને N કોષ. આવી 4 મુખ્ય કક્ષાઓ દર્શાવવામાં આવી. બરાબર. તો આ તમારે યાદ રાખવાનું છે. હવે ઇલેક્ટ્રોન પછી આગળ આપણે જોયું કે વચ્ચે પ્રોટોન અને આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતા હોય, પણ એનાથી પણ આગળ વધીને એક બીજો અપરમાણવીય કણ શોધી કાઢવામાં આવ્યો જે વીજભાર વગરનો છે. બરાબર. તો મિત્રો, વીજભાર વિહીન કણની શોધ કરવામાં આવી એ આપણો આગળનો મુદ્દો છે. એ પહેલા તમે આ 2 અભિધારણાઓ, બરાબર,
નોંધી લો અને આકૃતિ પણ દોરી લો વર્ગ કાર્યની નોટમાં. બરાબર, દોરી લો. તો મિત્રો, આપણે વાત કરી બોર્સના નમૂનાની બોરની અભિધારણાઓ. એનાથી આગળ વધીને પ્રોટોન ઇલેક્ટ્રોનની વાત થઈ ગઈ. હવે એનાથી આગળ વધીને પ્રોટોન ધન વીજભારિત, બરાબર, અપરમાણવીય કણ હતો છે. અને એ પછી એક અન્ય વૈજ્ઞાનિક જેનું નામ છે જે ચેડવિક. તો ચેડવિક નામના વૈજ્ઞાનિકે 1932માં, બરાબર, 1932માં જે ચેડવિકે એક અન્ય અપરમાણવીય કણ શોધી કાઢ્યો જે કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતો ન હતો. પરમાણુ એવો શોધાયો જેને કોઈ વીજભાર ન હતો. વીજભાર વિહીન અપરમાણવીય કણની શોધ કરવામાં આવી અને એને નામ આપવામાં આવ્યું ન્યુટ્રોન. તો આ ટૂંક પ્રશ્ન MCQ તરીકે તમારે શોધ અને શોધકોમાં પૂછાય તો ઇલેક્ટ્રોનની શોધ જે થોપ્સને કરેલી, એવી રીતે ન્યુટ્રોનની શોધ કોણે કરી? તો કે ન્યુટ્રોનના શોધક છે જે ચેડવિક, જેમણે 1932ની અંદર, બરાબર, 1932માં જે ચેડવિક નામના વૈજ્ઞાનિકે એક અપરમાણવીય કણ શોધી કાઢ્યો જે કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતો ન હતો. તો જે રીતે ન્યુક્લિયસ એટલે કેન્દ્રમાં પ્રોટોન છે, એ રીતે ન્યુટ્રોન પણ કેન્દ્રમાં જ રહેલા છે મિત્રો. અને એ કેન્દ્રમાં રહેલા છે, પણ એમાં એક અપવાદ છે. હાઇડ્રોજન તત્વ છે જેની અંદર ન્યુટ્રોન હોતા નથી. એટલે હાઇડ્રોજન સિવાયના તત્વોમાં પરમાણુના કેન્દ્રમાં ન્યુટ્રોન રહેલા છે. હવે આના ન્યુટ્રોનના દળની વાત કરીએ તો ન્યુટ્રોનનું દળ પ્રોટોનના દળ જેટલું જ છે. અને આ રીતે ન્યુટ્રોન અને પ્રોટોન ભેગા થાય તો એમના ભેગા થવાને કારણે, બરાબર, શું બને છે? તો કે પરમાણુ દળ બને છે. તો અહીંયા મિત્રો કેટલાક મુદ્દાઓ મેં અહીં લખ્યા છે. આપણે 1932ની અંદર જે ચેડવિક કે અન્ય અપરમાણવીય કણની શોધ કરી. તમારે પછી વર્ગ કાર્ય નોટમાં લખવાનું છે જે વીજભાર વિહીન હતો, કોઈ વીજભાર ધરાવતો નથી. દળ એનું, એટલે એની ન્યુટ્રોનની વાત છે કે એનું દળ પ્રોટોનના દળ જેટલું જ હતું અને એને n વડે દર્શાવવામાં આવ્યું. ન્યુટ્રોન નામ આપ્યું તો પહેલો અક્ષર n. એ જ રીતે એની વાત કરીએ તો હાઇડ્રોજન સિવાયના તત્વોમાં એ કેન્દ્રમાં જોવા મળે છે. તો હાઇડ્રોજન, આ એક પ્રશ્ન મહત્વનો છે કે કયા તત્વમાં ન્યુટ્રોન હોતા નથી? તો તમારે નામ યાદ રાખવાનું છે હાઇડ્રોજન. હાઇડ્રોજનની અંદર કેન્દ્રમાં ન્યુટ્રોન હોતા નથી. અને પ્રોટોન અને ન્યુટ્રોન ભેગા થઈને શું બનાવે? પરમાણુ દળ. તો પરમાણુ દળને એટમિક વેઇટ તરીકે ઓળખીએ તો એ બરાબર લખાય P + n મિત્રો. બરાબર. તો ન્યુટ્રોનની વાત થઈ ગઈ. ફરીથી જોઈ લઈએ શોધક જે ચેડવિક, ઈસવીસન 1932. પરમાણુ દળની વાત કરીએ તો પરમાણુ દળ પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળા જેટલું થાય એટલે સૂત્ર બને E બરાબર P + n. તો આ વસ્તુની તમારે યાદગીરી રાખવાની છે, સ્મૃતિમાં નોંધી લો કે ન્યુટ્રોનની શોધ કોણે કરી? જે ચેડવિકે. કઈ સાલમાં? 1932માં મિત્રો. તો આ વસ્તુ પાટિયા પર લખી છે, એ નોંધી લો. અને પછી આપણે આગળ વધીશું ઇલેક્ટ્રોનની કક્ષામાં ગોઠવણી. તો એ સૂત્રને આધારે આપણે નક્કી કરીએ. બરાબર, આટલી વસ્તુ જરા નોંધી લો. તો મિત્રો ન્યુટ્રોનની વાત થઈ ગઈ. હવે ફરીથી ઇલેક્ટ્રોન કક્ષામાં કઈ રીતે ગોઠવાય છે તો એના માટે આપણા જે વૈજ્ઞાનિકો હતા એમણે મહેનત કરીને એક સૂત્ર બનાવ્યું. જે રીતે આપણે વાત કરતા હતા નીલ્સ બોર અને એની સાથે બરી, BURY, એવા બીજા વૈજ્ઞાનિકે બંને ભેગા થઈને એક ઇલેક્ટ્રોનની ગોઠવણીના નિયમો આપ્યા અને કીધું કે કક્ષાઓમાં જે ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એના માટે ચોક્કસ સૂત્ર છે. અને એ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. 2n² સૂત્રથી આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી જાણી શકીએ મિત્રો. તો આપણે એક પછી એક કક્ષા
આગળ લખતા જઈશું તો પહેલી કક્ષા એટલે n બરાબર 1 લખીએ તો 2 ગુણ્યા 1 નો વર્ગ એટલે 2 ગુણ્યા 1 બરાબર 2 એટલે પ્રથમ કક્ષામાં માત્ર 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે બરાબર. તો પહેલી કક્ષામાં 2 થઈ ગયા. હું આગળ લખું છું. હવે વાત કરીએ n ની જગ્યાએ 2 મૂકીએ તો 2 ગુણ્યા 2 નો વર્ગ તો 2 ગુણ્યા 2 નો વર્ગ કેટલો 4 એટલે બીજી કક્ષામાં મિત્રો કેટલા આવશે 8. 2 ગુણ્યા 2 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 4 એટલે 4 દુ 8 થઈ ગયા બરાબર. એ જ રીતે આગળ વધીએ 3 મૂકીએ તો 2 ગુણ્યા 3 નો વર્ગ 9 9 દુ 18 થઈ ગયા. ત્રીજી કક્ષા હોય તો સૂત્રને આધારે કહી શકાય કે ત્રીજી કક્ષામાં કેટલા તો કે 3 નો 2 નો 18 એટલે 18 થઈ ગયા. 4 મૂકીએ તો 2 ગુણ્યા 4 નો વર્ગ કેટલો મિત્રો 16 એટલે 32. તો આ રીતે ક્રમિક રીતે પહેલી કક્ષામાં 2 પછી બીજી કક્ષામાં 8 ત્રીજીમાં 18 અને ચોથીમાં 32 ઇલેક્ટ્રોન ગોઠવી શકાશે. એક બીજો મુદ્દો પણ એમણે આપ્યો કે બાહ્યતમ કક્ષામાં વધારેમાં વધારે 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે એટલે ત્રીજામાં શું થશે તો કે ત્રીજામાં થશે 8 + 10 તો 18 થશે. તો એ રીતે બાહ્યતમ કક્ષામાં વધારેમાં વધારે મહત્તમ 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે મિત્રો. તો આ ઇલેક્ટ્રોનની ગોઠવણીનો જે સિદ્ધાંત છે નીલ્સ બોર અને બરી નામના વૈજ્ઞાનિકો આપ્યો. ચોક્કસ સૂત્ર યાદ રાખવાનું છે 2n નો વર્ગ અને 2n ના વર્ગ દ્વારા આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી નક્કી કરી શકીએ. તો સૂત્ર યાદ રાખો 2n વર્ગ સૂત્ર છે. પહેલી કક્ષામાં આપણે n બરાબર 1 મૂકીએ બરાબર n બરાબર 1 લઈએ તો શું થશે 2 ગુણ્યા 1 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 1 બરાબર 2. n બરાબર 2 લઈએ તો શું થશે 2 ગુણ્યા 2 નો વર્ગ તો 2 ગુણ્યા 4 એટલે 8. એ રીતે 3 લો 4 લો તો પહેલામાં 2 બીજામાં 8 ત્રીજામાં 18 અને ચોથામાં 32 જવાબ આવે છે. તો આ 2n વર્ગ સૂત્ર ઇલેક્ટ્રોનની ગોઠવણી માટે આપણે કહી શકીએ કે પહેલી કક્ષામાં વધારેમાં વધારે 2 ઇલેક્ટ્રોન બરાબર. પણ દરેક કક્ષામાં એટલે બાહ્યતમ જે કક્ષા છે એ બાહ્યતમ કક્ષામાં શું કહેવાશે વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે બરાબર. તો આ જે નમૂનાની વાત ચાલે છે તો નીલ્સ બોહર અને બરીએ આવા ઇલેક્ટ્રોનની ગોઠવણીનો સિદ્ધાંત રજૂ કર્યો અને એક સૂત્ર આપ્યું જે અહીંયા આપણે જોયું 2n નો વર્ગ. આની પણ તમે નોંધ કરી લો મિત્રો. અહીંયા લખ્યું છે કઈ રીતે પહેલીમાં 2 આવે બીજામાં 2 આવે ગણતરી કરીને આપણે જોયું છે. તો જરા એની પણ નોંધ કરી લઈએ. નોંધ કરી લો. તો મિત્રો આપણે વાત કરી ન્યુટ્રોનની શોધ અને ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો એને આગળ વધારીએ. હવે આપણે ભણવાનું છે સંયોજકતા ઇલેક્ટ્રોન બરાબર. આગળનો મુદ્દો જુઓ સંયોજકતા ઇલેક્ટ્રોન. તો પરમાણુની જે સૌથી છેલ્લી કક્ષા છે બાહ્યતમ કક્ષા એમાં વધારે 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પણ પરમાણુ ક્રમાંકને આધારે આપણે જોઈએ તો છેલ્લી કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે એની ગોઠવણી અલગ અલગ હોય સંખ્યાના આધારે. તો યાદ રાખવાનું છે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય તો કે પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને શું કહેવામાં આવે સંયોજકતા ઇલેક્ટ્રોન. અને આ સંયોજકતા ઇલેક્ટ્રોન ખૂબ મહત્વની વસ્તુ છે. એના આધારે પરમાણુ કેટલો સક્રિય છે કેટલો નિષ્ક્રિય છે એની જાણકારી પ્રાપ્ત કરી શકાય. મિત્રો આપણે જોયું કે સૌથી બહારની કક્ષામાં વધારે 8 ઇલેક્ટ્રોન ગોઠવી શકાય છે. તો આપણે જોવાનું છે સંયોજકતા ઇલેક્ટ્રોનની વ્યાખ્યા. તો વ્યાખ્યા આ રીતે છે પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહેવામાં આવે. ફરીથી પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને કહીશું સંયોજકતા ઇલેક્ટ્રોન. તો મિત્રો આ સંયોજકતા ઇલેક્ટ્રોન ખૂબ મહત્વનું છે.
આપણે ઇલેક્ટ્રોન રચના શીખી ગયા. કેટલાકને યાદ કરીએ. હાઇડ્રોજન છે એક જ, તો એના અંદર એક જ ઇલેક્ટ્રોન છેલ્લી કક્ષામાં હશે. હિલિયમ જોઈએ તો 2 છે, તો 2 એટલે છેલ્લી કક્ષામાં 2 એ મહત્તમ સંખ્યા છે પહેલી કક્ષાની. એટલે આ જે કક્ષાઓ જો સંપૂર્ણ માત્રામાં એટલે સંપૂર્ણ ઇલેક્ટ્રોનની સંખ્યાથી ભરાયેલી હોય તો એ જે તત્વો છે એ કોઈની સાથે પ્રક્રિયા કરશે નહીં. એટલે એને નિષ્ક્રિય તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન આ બધા તત્વોની છેલ્લી કક્ષા જુઓ તો છેલ્લી કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે. ઇલેક્ટ્રોનની સંખ્યા એની અંદર પૂર્ણ છે. તો જેની બાહ્યતમ કક્ષા સંપૂર્ણપણે ભરાયેલી હોય એ અન્ય તત્વો સાથે કોઈ પણ પ્રકારની સક્રિયતા દર્શાવતા નથી. પરિણામે એને નિષ્ક્રિય તત્વો અથવા નિષ્ક્રિય એ મોટે ભાગે વાયુ ફોર્મમાં છે, ગેસિયસ છે, તો એને નિષ્ક્રિય વાયુ પણ કહેવામાં આવે છે. તો એ મિત્રો આ સંયોજકતા ઇલેક્ટ્રોન અથવા સંયોજકતા ખૂબ મહત્વની છે. તો આપણે જોયું કે જેની કક્ષા સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય તો એ રાસાયણિક રીતે નિષ્ક્રિય છે અને નિષ્ક્રિય તત્વો તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા નિષ્ક્રિય તત્વોના કેટલાક નામ આપ્યા છે. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન વગેરે. તો એની અંદર શું લાક્ષણિકતા જોવા મળી તો કે એની બાહ્યતમ કક્ષા છે તો એ સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનની સંખ્યાથી ભરાયેલી છે. હવે જો બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન વધારાનો હોય કે ઇલેક્ટ્રોન ઘટતો હોય, 2 ઇલેક્ટ્રોન ઘટતો હોય તો તત્વોની જે લાક્ષણિકતા કેવી છે? તો સોડિયમની વાત કરીએ. સોડિયમ 2 પરમાણુ ક્રમાંક શું છે? 11. તો 2, 8 1 ઇલેક્ટ્રોન રચના થઈ તો સોડિયમ શું કરશે કે એની બાહ્યતમ કક્ષામાં રહેલો એક ઇલેક્ટ્રોન ગુમાવશે અને એ સ્થાયી રચના એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરીને નિષ્ક્રિય રહેવાનું પસંદ કરશે. તો ઇલેક્ટ્રોન જે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એનું ધન આયનમાં રૂપાંતર થાય અને એની સંયોજકતા શું કહેવાશે? 1 કહેવાશે. બરાબર. એ જ રીતે આપણે વાત કરીએ ક્લોરીનની. તો ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. 2, 8, 7 છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન રહેલા છે મિત્રો. તો આ ક્લોરીન શું કરશે તો કે બીજા કોઈક તત્વ પાસે, જેવી રીતે કે આપણે જોયું સોડિયમ, તો સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન મેળવી લેશે તો એની પણ અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ અને પરિણામે એ પણ રાસાયણિક રીતે સ્થાયી થઈ ગયું, અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. તો આ દરેક તત્વો, મોટાભાગના તત્વો આ રીતે ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને આ રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી આ અન્ય પરમાણુઓ સાથે સંયોજાય છે અને સંયોજન બનાવે છે. તો અહીંયા સંયોજકતા ઇલેક્ટ્રોન શું છે અને એના આધારે તત્વની સંયોજકતા કેટલી? સોડિયમની સંયોજકતા 1 થઈ. બરાબર. એ રીતે આપણે જો કે ક્લોરીન છે 2, 8, 7 એની ઇલેક્ટ્રોન રચના છે. 1 ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન બનાવશે અને પરિણામે એની ઇલેક્ટ્રોન રચના સંયોજકતા ઇલેક્ટ્રોન 1 એ મેળવે છે એટલે ઋણ 1 તરીકે ઓળખાશે. તો મિત્રો આજે આપણે ખૂબ સરસ રીતે સંયોજકતા ઇલેક્ટ્રોન, ત્યાર પછી નિલ્સ બોરનો પરમાણુ નમૂનો, એની અભિધારણાઓ, ત્યાર પછી ન્યુટ્રોન અને એની શોધ, ઇલેક્ટ્રોનની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે વગેરે વસ્તુઓ ખૂબ સરસ રીતે ભણ્યા છે. અહીંયા કેટલીક સંયોજકતા ઇલેક્ટ્રોનની માહિતી આપવામાં આવી છે, સંયોજકતા ઇલેક્ટ્રોનની વ્યાખ્યા લખી છે. બરાબર. તો એની તમારે નોંધ કરી લેવાની છે મિત્રો. બરાબર. તો નોંધ કરી લો. સરસ રીતે વર્ગ કાર્યની નોટમાં આપણે લખી લઈએ. બરાબર. હવે છેલ્લે સંદેશ સાથે કે ભાઈ ઘરે રહો અને સુરક્ષિત રહો, ભણતા રહો, પરીક્ષા લેવાશે જ. બરાબર. તો મિત્રો આની નોંધ કરી લો. આજે તમે આ તાસની અંદર જોડાયા હોમ લર્નિંગમાં તે બદલ હું અતાઉલ્લા પઠાણ ફરીથી આપનો આભારી છું. આ જ રીતે દરેક વિષયમાં તમે હોમ લર્નિંગમાં જોડાતા રહો અને નવી માહિતીઓ અને શિક્ષણ મેળવતા રહો એવી
આશા સાથે વિરમી છું. આભાર.